હેલો એવરીવન, આજનો ઓડિયો છે પીએસસી મેન્સના એસે માટેનું. તો હવે 10-15 દિવસમાં એક્ઝામ છે, તો અત્યારે તમે થોડુંક તમે જે પણ રીતે જે રીતે એસે અને એનું મટીરિયલ કે જે કાંઈ તમે રીડ કરતા હોય કે જે પણ તમે બનાવ્યું હોય એમાં થોડુંક તમે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો કરીને તમે સારા માર્ક્સ કેમ લઈ આવવા એમ. મેઇનલી એમ કે એસેમાં લાસ્ટમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવું ને સારા માર્ક્સ લઈ આવવા. તો એના માટે પહેલા તો એક બેઝિક વસ્તુ કહી દઉં તો આપણે જે 8 ફોર્મેટ છે એમાં આપણે એસેનું લઈ તો એસે સૌથી મોટો ને 30 માર્ક્સનો છે. તો હવે થાય એવું કે આપણે ગમે મોક ટેસ્ટ આપતા હોય ને ત્યારે પહેલા મારું જ પેલું એવું હોય કે હું છે ને એસે એકદમ સારો આપી દઉં, સારો લખી નાખું એમ. એના માટે પહેલા પાછળ બ્રેન સ્ટ્રોમિંગ કરું, બધું રફ વર્ક કરું, એમાં બધા પાર્ટ્સ બનાવું કે પ્રસ્તાવના કેમ લખીશ, વચ્ચેના 2 પેજમાં હું શું લખીશ અને લાસ્ટમાં શું લખીશ એમ. હવે એક તો પહેલા પેજનું, તો પેજનું કહું ને તો 4 પેજ હશે જ એમ. 4 પેજની તમે તૈયારી રાખો અને મે બી આખા પેપરમાં એકાદી જગ્યાએ 1 પેજ એક્સ્ટ્રા હશે. જેમ કે અમારી વખતે પત્રમાં 1 પેજ એક્સ્ટ્રા આપી દીધું હતું. આપણે અહીંયા 2 પેજની પ્રેક્ટિસ કરી હોય, ત્યાં અમને 3 પેજ આપ્યા હતા. તો હવે બધાનું અલગ અલગ છે. અમુકને એવું કેવું છે કે જેટલું તમને આવડતું એટલું લખીને બાકી તમે આમ લાસ્ટમાં ખાલી લીટો કરીને જવા દેવાનું એમ, કે નથી આવડતું તો જવા દેવાનું ખાલી મૂકીને એમ. અને મારું એવું હતું કે જેમાં એક્સ્ટ્રા આપ્યું છે ને એમાં મારે પોઈન્ટ વધારે લખવા જ છે. કેમ કે હું એવી રીતના જોઉં કે મેં બધા ટોપરના પેપર વાંચ્યા, એના ઉપરથી બધાની પેપર ચેકિંગ સ્ટાઇલ અલગ અલગ હોય. તો જીપીએસસીમાં ઘણી વખત એવું થાય છે કે તમને એક્સ્ટ્રા પેજ આપે છે એનો મતલબ કે તમારી પાસે એક્સ્ટ્રા પોઈન્ટ એ લોકો માગે છે એમ. એક એ થઈ શકે કે તમારી પાસે એક્સ્ટ્રા સજેશન હોય તો તમે આપો એમ. તો પછી મેં એવું કર્યું હતું કે જેટલા 3 પેજ આપ્યા હતા તો ત્રીજા પેજમાં એ લખી નાખ્યા હતા બધા પોઈન્ટ, ગમે એમ કરીને યાદ કરીને, પરાણે 2-4 બનાવીને કેવી રીતના લાઈવ બનાવીને એમ, કે પેજ પૂરા કરવા છે એ ઇન્ટેન્શનથી. અને એનો ફાયદો થયો છે કેમ કે માર્ક્સ સારા એવા હતા એટલે એના માર્ક્સે મળ્યા છે. તો એક તો આ એક્સ્ટ્રા થઈ ગયું કે તમને ગમે એ મેન્સના આખા પેપરમાં એકાદી જગ્યાએ 1 પેજ એક્સ્ટ્રા આવે તો તમારે લખવું કે ન લખવું એ તમારા ઉપર છે. પછી તમારી સ્પીડ એવી હોય છે, એવું નહીં કે મેં કીધું એટલે લખવું એમ. મારી સ્પીડ સારી છે અને મને તો ટાઈમ વધતો હતો મેન્સમાં એમ. એટલે તમે એવી રીતે કરી શકો કે તમારે ટાઈમ વધે છે એ પ્રમાણે તમે એક્સ્ટ્રા પેજ આવે તો તમે પૂરું કરો એમાં એમ. પછી મેઇન છે કે એસેના પેજ આપણને 4 ભરવાના છે. હવે એસે માટે કહી દઉં તો 4 પેજ આપણે કરવાના જ છે ગમે એમ કરીને. પહેલા પેજમાં મોસ્ટલી આપણે પ્રસ્તાવના હવે ઘણી બધી અલગ અલગ ટાઈપની આવી શકે એમ. ધારો કે તમને કહું તો પ્રસ્તાવનામાં તમે કોઈક સ્ટોરીથી ચાલુ કરી શકો, કોઈક ન્યૂઝપેપરના વર્તમાનપત્રના આર્ટિકલ હોય એનાથી તમે ચાલુ કરી શકો કે હમણાં ન્યૂઝમાં વર્તમાનપત્રમાં આ ચર્ચા ચાલતી હતી એમ. પછી એક તમે કોઈ સંવાદથી ચાલુ કરી શકો કે મિત્ર 1 મિત્ર 2. પછી એક તમે કોઈ કોટેશનથી કોઈ કોટ નાખીને પણ તમે સ્ટાર્ટિંગ કરી શકો એમ. આ થઈ ગયું એસેની પ્રસ્તાવના માટે. હવે મોસ્ટલી 1 પેજ હશે ને એમાં ઉપર તો પહેલા 5 એસેના ટાઇટલ લખેલા હશે. એમાંથી તમે એસે સિલેક્ટ કરશો એટલે એક તમે તમારું ટાઇટલ લખશો ને પછી તમે અહીંયાથી પ્રસ્તાવના ચાલુ કરશો. એટલે મોસ્ટ એ જે પેલું પેજ છે ને એ પૂર્ણ પેજ તો છે ને તમારી પ્રસ્તાવનાથી જ ભરાઈ જશે. થોડોક નીચેનો એવો પાર્ટ બાકી રહેશે જ્યાંથી તમે મેઇન પાર્ટ ચાલુ કરશો એમ. બાકી પ્રસ્તાવના જ એટલી લખી નાખવાની. કેમ કે 4 પેજ છે એટલે એટલું ઈઝી નથી. 4 પેજ ભરવા એટલે બહુ થોડીક અઘરી વસ્તુ છે. તો પછી ઈ ભરવા માટે આપણે આટલું તો કરવું જ પડશે કે તમે એક પેલું જે અડધુંથી પૂર્ણ પેજ છે ને એ તમે પ્રસ્તાવનાથી જ કરી નાખો. એટલી સારી કંઈક પ્રસ્તાવના ગમે એવું એસે હોય તમે લાઈવ પ્રસ્તાવના બનાવો એમ. કંઈક એવું લાગે તો તમે 2 મિનિટ એના માટે જ બ્રેઇન સ્ટ્રોમિંગ છે કે જેવું આવે એ ભેગું તમે લખવાનો માંડો એમ. અમારે જે છે ને હું ગમે એ પેપર લખું ને તમે એસે પહેલા લખતી, સારો લખતી, મેં પહેલા કીધું એમ. તો પછી એવું થયું કે એક્ઝામના દિવસે એસે અનપ્રેડિક્ટેબલ આવી ગયા એમ. બધા એસે એવા આવ્યા કે 5 ટોપિક જ એવા આવી ગયા કે જે કોઈ દિવસ વાંચેલા નહોતા એમ. એક થોડોક વાંચેલો હતો, બાકી કઈ ખબર જ નહોતી. તો એ 5 માંથી સિલેક્ટ જ નહોતા કરી શકતા. બાકી મોક ટેસ્ટમાં કેવું હોય કે જેટલા આવતા ને એમાંથી આપણને 2-3 એસે આવડતા હોય એમ. તો ફટાફટ પાછો બ્રેઇન સ્ટ્રોમિંગ કરવા માંડી, લખવા માંડી. આમાં એવું થયું કે આવડતા જ નહોતા તો સ્ટાર્ટિંગથી જ ટેન્શન આવી ગયું કે એસે કે આવડતા નથી તો હવે કરવાનું શું એમ. તો પછી મેં એવું કર્યું હતું કે એસેને થોડીક વાર મેં વિચારવાનું બંધ કરી દીધું કે આમાંથી કયો એસે લખો. ઘણા કેવું કરે ચાલુ જ કરી દેશે, ડાયરેક્ટ 5 જોયા ને એટલે ભલે અઘરું લાગશે પણ ચાલુ કરી દેશે એમ લખવાનું. ટોપિકનું નામે લખી નાખશે આગળ પહેલા જ પેજે, મતલબ સિલેક્ટ કરી નાખશે કે હું આ ટોપિક વિશે લખું છું એસે એમ. અને પછી બધું લખવાનું ચાલુ કરી દેશે. એનાથી કેવું થશે તમે ચાલુ કરી દેશો પછી અડધું પેજ ભરાશે ને પછી તમને એમ થશે કે મને આ તો નથી આવડતું, હું બીજું લખું છું. તો પછી તમે ચેક કરીને બીજું લખવા જશો. આ ભૂલ તો કોઈ દિવસ નહીં કરવાની. એના કરતા તમારી પાસે બહુ બધો ટાઈમ છે, 5-10 મિનિટ શાંતિથી વિચારો કે પેલા કયો લખવો છે. ઈ ટોપિકનું નામ પાછળ રફ પેજમાં લખો. એના ઉપરથી 5-6 બધું બનાવો. મેં કીધું ને એમ કે પ્રસ્તાવના શું લખશો, વચ્ચે શું લખશો, ડેટા શું નાખશો, લાસ્ટમાં એન્ડિંગ કેવું લખશો, બધું તમને મળે છે પછી તમે લખો. કેમ કે એ બનાવવા જશો ને એટલે 3-4 પોઈન્ટ મળશે, પછી નહીં મળે ને તો તમને એમ થશે કે બીજો લખું તો બીજો ટ્રાય કરી જુઓ. એવું તમે 2 માં કરી શકો. પછી એવું નહીં કે બીજો નથી ગમતો ત્રીજો હોય, પછી 2 માંથી જ સિલેક્ટ કરો એમ. કેમ કે એટલું બધું પછી આપણી પાસે ટાઈમ નથી હોતો બહુ બધા ઓપ્શન જોઈ લેવા એમ. એટલે પહેલા તો એ કે સિલેક્ટ કરવામાં એકદમ સારી રીતના સિલેક્ટ કરો. પછી અમારે એવું થયું કે હવે સિલેક્ટ કર્યા પછી મને નહોતું આવડતું એમ કે શું લખું ને હજી ખબર જ નથી પડતી. તો થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે મેં રહેવા દીધું. એના પછી જે અહેવાલ પત્ર 2 વસ્તુ લખી નાખી.
મેઇન બે સારી વસ્તુ લખી નાખી, અહેવાલ ને પત્ર 10-10 માર્ક્સનું, અને હજી બે વસ્તુ લખી નાખી, અને બીજું બધું એકવાર જોઈ લીધું કે હવે ક્વેશ્ચન આન્સર બાકી છે, સંક્ષેપીકરણ બાકી છે, એ બધું તો એવું છે કે ઉપરથી જોઈને જ કરવાનું છે એમ, એટલે એમાં કઈ જાજુ ટેન્શન હતું નહીં. તો પછી મેં એવું વિચાર્યું કે હવે એસે કરવું એમ, અને ઈ બે વસ્તુ પતાવી નાખી એટલે 20 માર્ક્સનું પતી ગયું, એટલે હવે 30 માર્ક્સનું, એટલે અડધું પેપર મારે અડધી પોણી કલાક ઉપર થઈ ગયું હતું. પછી મેં જોયું કે હવે છે ને અડધી પોણી કલાક સુધીમાં મસ્ત એસે લખી નાખું, એટલે એકદમ 50 માર્ક્સનું, અને જે બહુ વિચારીને લખવાનું ને જેમાં બહુ સારા માર્ક્સ કવર થાય એ વસ્તુ પતી ગઈ. એટલે હવે પછી મારી એ જ વસ્તુ બાકી રહી, જેમાં ખબર છે કે 10 માંથી 5 તો આપી જ દેશે, 4 ઉપર તો આપશે જ, એવી જ વસ્તુ લાસ્ટમાં બાકી રહેશે એમ. એવું તમે કરી શકો કે બહુ અઘરો એસે પૂછાઈ જાય તો થોડીક વાર તમે પોઝ આપી દો, એટલે થોડુંક મન ડાયવર્ટ થઈ જાય, અને પાછળનું કંઈક એક બે વસ્તુ લખી નાખો ને એકદમ સારી પ્રેઝન્ટેશન થી મસ્ત લખી નાખો, એટલે પછી તમને થોડો કોન્ફિડન્સ આવી જશે. પછી તમે એસે માટે તમને કોન્ફિડન્સ આવશે એમ કે હવે એસે હું લખું તો થોડોક સારો લખાશે એમ. પછી પ્રસ્તાવનામાં મેં કીધું એમ સ્ટોરી, ન્યૂઝપેપરના હેડલાઇનથી, સંવાદથી, કે પછી કોટેશનથી, એવી રીતના ગમે એનાથી તમે પેલા પ્રસ્તાવના કરો, પૂર્ણ પેજની, બને તો આખું પેજ જેટલી થઈ જાય તો ભલે, એટલી પ્રસ્તાવના સારી વ્યવસ્થિત લખો એમ. પછી એની પાછળ તમે હવે ગમે એસે હોય, ગમે એવો એસે હશે ને એમાં થોડાક ડેટા આવશે, જેમ તમે થોડાક બધા રિપોર્ટ યાદ રાખી લો, નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરો NCRB છે, પછી ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ બોર્ડ એવું બધું છે, એ બધા મેડિકલ બોર્ડના થોડાક, પછી નેશનલ ફોરેન્સિક હેલ્થ સર્વે એવું બધું છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એવું બધું છે, એવા બધા છે થોડાક બધે રિલેટેડ, મતલબ આપણે ધારો કે જળવાયુનું ને એવું બધું એસે પૂછાશે, કે વનને રિલેટેડ, કે પર્યાવરણ રિલેટેડ, કે શહેરીકરણ રિલેટેડ એસે પૂછાશે, તો એમાં આટલા ટકા આ એવા બધા ડેટા, અને એક એક ગમે આવી રીતના કહેવાય ને કે બ્રાન્ચ કે એ બધાનું નામ, એમ કે શું કહેવાય, કોઈ પણ રિપોર્ટ, એમ રિપોર્ટ જે બહાર પડતા હોય એનું નામ, એવું બધું, કે કોઈક સારી એવી બધી રિસર્ચ સેન્ટર એવા બધાના નામ, એવું બધું યાદ રાખી લો. કોઈ પણ એસે આવશે ને એમાં એનો ઉપયોગ થશે. જેમ એસે તમારા મારી બધી મોક ટેસ્ટમાં એસેમાં મને છે ને 21-22 માર્ક્સ આવતા. હવે એક્ઝામમાં હું કમસે કમ એમ તો વિચારું કે 15+ આવ્યા છે એસેમાં. તો એસે જેવું છે કે જેમાં તમે માર્ક્સ કવર કરશો. બીજા લોકો એવા છે કે એનું જો થોડુંક આડાવડું એસે હશે ને, મતલબ સરખું નહીં હોય ને, તો મને લાગે એ લોકો 10 માર્ક્સ એસેમાં જ ગેપ પડે છે. બીજું બધું એવું છે કે એમાં તમે અડધા માર્ક્સ એને આપવાના જ છે. તમે સારું લખો ન લખો, એક માર્ક્સનો ગેપ પડે. મારે અહેવાલમાં 6 આવ્યો હોય તો તમારે 5 આવે, તમારે 5 આવ્યો હોય તો મારે 4 આવે, એક માર્ક્સનો ગેપ હોય. ઇમ્પોર્ટન્ટ નથી, એવું તો બે જગ્યાએ એક માર્ક્સનો ગેપ પડશે, પણ એસેમાં સીધો 4 થી 5 માર્ક્સનો ગેપ પડશે. એટલે મારું કહેવાનું એમ છે કે એસે બને એટલો સારો કરવા માટે તમે પ્રસ્તાવના એકદમ સારી લખો. સારી લખ્યા પછી એને બને તો કંઈક કોટ કેવું કર્યું હોય તો એને પેલું કહેવાય ને કે ડેકોરેશન કરી નાખો, એમ આઉટલાઈન કરી, અંડરલાઈન કરી નાખો, પછી સાઈડમાં બોક્સ બનાવી નાખો, એવું બધું કરી નાખો. પછી નીચે કોને આપી છે, મતલબ તમે કોઈકનો કોટ લખ્યો તો નીચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે મહાત્મા ગાંધીજીનો હોય એનું નામ લખી નાખો, એટલે થોડુંક પેજ ભરાય ને લાગે સારો એમ. પછી એનું નીચે ડિસ્ક્રિપ્ટિવ લખવું હોય તો એ ડિટેલમાં કે શું કહેવા માંગતા હતા, કઈ પણ સારી પ્રસ્તાવના લખો એમ. પછી પ્રસ્તાવના પછી નેક્સ્ટ પેજમાં તમે ડેટા, પછી એક્ઝામ્પલ નાખો, કે કોઈક દેશનું એક્ઝામ્પલ, આપણા ગુજરાતનું એક્ઝામ્પલ, ભારતનું એક્ઝામ્પલ, એવા ત્રણેય જગ્યાના એક્ઝામ્પલ નાખો એમ. પછી એ બધું લખો. પછી એના પછી તમે જે મતલબ કેસ એને રિલેટેડ કોઈ પણ કેસ હોય એ લખો. હવે એ કોઈક એવો ટોપિક હોય કે બધામાં આવી જતો હોય તો પેલું પેસ્ટલ વાળું આવે છે ને, કે પોલિટી, ઇકોનોમી, પછી સોશિયલ સાયન્સ એને રિલેટેડ, કે સોસાયટી એને રિલેટેડ જે એક્ઝામ્પલ તમને મળતા હોય ને બધાના એક પેજમાં એક પેરેગ્રાફમાં નાખો એમ. એને રિલેટેડ કોઈક આર્ટિકલ હોય તો એ લખી નાખો. ધારો કે મહિલાનો છે તો મહિલાના આર્ટિકલ હોય, કે સમાન વેતન જે સ્ત્રી પુરુષ વાળો જે આપણને છે પેલો રાઈટ, ઈ વાળું લખી નાખો. પછી આરક્ષણ મળ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% જેવું થઈ ગયું છે કયા કયા રાજ્યમાં, પછી આપણા બીજું 33% છે આ વાળું, ઈ બધું લખી નાખો. એવી રીતના બધાનું કહું છું. આ એક ટોપિક છે, એવા બધા ટોપિકમાં તમને કંઈક ને કંઈક પેલા રેશિયો મળશે એમ, ઈ લખી નાખો. પ્લસ તમે આવું પોલિટી રિલેટેડ લખી નાખો. પ્લસ તમે એના સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના કેસ તમને યાદ આવે તો લખી નાખો એમ. એક તમે પોપ્યુલેશન વાળો ડેટા લખી શકો, કે ધારો કે પોલીસનું પૂછે તો પોલીસનો હિસાબ એટલે નાખી દેવાનું કે આટલા, એ તમારે અત્યારે ગોતી લેવાનો, મને યાદ નથી, ઓલા વર્ષનું હોય એટલે અત્યારે યાદ નથી, પણ આટલા મતલબ 1000 લોકોએ આટલા પોલીસ દળ આપણી પાસે છે એમ. અત્યારે ઓછું જ છે, એ લખી નાખવાનું. એકાદું તમને દેશનું ખબર હોય તો એકાદા દેશમાં સારું સ્ટ્રેન્થ હોય તો એ લખી નાખવાનું, કે એ લોકો પાસે લો ને ઓર્ડર જાળવવા માટે આટલા પોલીસ વ્યવસ્થા છે, જે સારું મોડેલ કહેવાય એમ. આપણા પાસે હજી ઘટે છે એમ. તો એવું બધું, એ બધા પછી એવા ડોક્ટરના રેશિયો હોય, એવા બધાના જજનો એસે પૂછાય, મતલબ સુપ્રીમ કોર્ટને રિલેટેડ કે ન્યાયતંત્ર રિલેટેડ એસે પૂછાય તો એમાં છે જ કે અત્યાર સુધીમાં આટલા જજોની સંખ્યા બહુ ઓછી છે, ના અંતે ને એવું બધું. પછી એના પોઝિટિવ પોઈન્ટ, નેગેટિવ પોઈન્ટ બધું, અને બને તો હંમેશા પોઝિટિવ પોઈન્ટ વધારે લખો, નેગેટિવ ઓછું લખો, એનાથી સારા માર્ક્સ મળે છે. પોઝિટિવ વસ્તુ જે ભાઈ આપણે એપ્લાય કરેલી હોય ને બધી લખવાનું, કે આનું આ રિઝલ્ટ સારું આવ્યું, એવું બધું તમે લખી શકો એમ. પછી આ બધું થઈ ગયું, આ તમે 2 પેજમાં લખો.
હવે એ 2 પેજમાં લખતા હોય ને ત્યારે વચ્ચે તમને એવું લાગે કે હવે મને કઈ યાદ નથી આવતું, હવે મને મતલબ થોડો ફ્લો વહી ગયો છે, હવે બધું હતું પતી ગયું એમ, તમે 3જા પેજે પહોંચ્યા છો, હજી 4થા પેજે આપણે કન્ક્લુઝન લખશું, તો 3જા પેજે શું લખશું એમ. તો 3rd પેજમાં તમે એવું કરી શકો કે ક્યાંય તમે અટકો કે એવું લાગે ને તો એકાદો ક્વેશ્ચન બનાવી નાખવાનો એમ, કે ધારો કે અમારે કાયદોની વ્યવસ્થા વાળું હતું તો કે શું આમ જ જો આપણે કાયદોની વ્યવસ્થા જાળવવામાં આ જ રીતે આપણે આગળ જતા આ જ રીતે આપણે રહેશી, કઈ પણ ચેન્જીસ નહીં લઈ આવે એમ, કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહીં કરી તો શું ભારતનું જે વિકસિત ભારત થવા માટેનું જે 2000 કયું છે એ વાળું આપણે પૂરું કરી શકશે, @ કરીને એવું લખી નાખવાનું એમ, એમાં ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું કે આ પૂરું કરી શકશે. પછી નીચે આપણે આપણું પોઝિટિવ કહેવાનું કે હા આપણી પાસે આ વસ્તુ છે તો એનાથી આપણે એ આપણું સ્વપ્ન છે સાકાર કરી શકે, એવું બધું એક પેરેગ્રાફ એ નાખી દેવાનો એમ. પછી એક હજી એ વસ્તુ થઈ શકે કે થર્ડ પેજે તમે પહોંચ્યા ને અટકી જાઓ તો એક તમે કોટ તો વચ્ચે નાખો જ, એક કોટ નાખી દો ગમે એને રિલેટેડ કોઈક ને કોઈક આપેલો, બધા કોટ તમે રોજ એક એક બે યાદ રાખતા જાઓ, એટલે કોઈક કઈક વસ્તુ એના માટે સારી કીધી જો એમ, કોઈ પણ વસ્તુ માટે આ તે બધું, તો એનું નાખી દેવાનું કોટ વચ્ચે, અને પછી એના પછી નીચે પાછું લખવા માંડવાનું એવું. હવે કોટ થી ચાલુ કર્યું હોય તો વચ્ચે કોટ નહીં નાખવાનું, કોટ થી ચાલુ ન કર્યું હોય, તમે પ્રસ્તાવના બીજી કોઈ સારી રીતના લેખી છે તો તમે વચ્ચે એક કોટ નાખો, અને એ કોટ તમે ઇંગ્લિશમાં નાખી શકો, હિન્દીમાં નાખી શકો, મેં હિન્દીમાં નાખેલો છે એમ, તો હિન્દીમાં ઇંગ્લિશમાં નાખો તો એ સારું પડે, તમને જે લેંગ્વેજમાં આવડતો એ તમે વચ્ચે એટલા માટે યુઝ કરી શકો એમ, કોટેશન માટે ખાલી એમ. પછી તમે પાછું કન્ટિન્યુ કરો, અને લાસ્ટ પેજ હંમેશા લાસ્ટ જે પેજ હોય ને એ પેજ જ્યાં પૂરું થતું હોય ને, ધારો કે આ આપણું લાસ્ટ પેજ છે આટલું, તો આ પેજ જ્યાં પૂરું થતું હોય ને એની ઉપર જે સ્ટાર્ટિંગ થી લઈને અહીંયા લાસ્ટ છેલ્લા 2 પેરેગ્રાફમાં બને તો છેલ્લા પેરેગ્રાફમાં તો મોસ્ટલી જે સ્કીમ છે એ લખી જ નાખો એમ, જે યોજના ભારત સરકારે બહાર પાડેલી, ગુજરાત સરકારે બહાર પાડેલી બધી લખી નાખવાની એમ, એકદમ ભરચક થઈ જવું જોઈએ, એને લાગવું જોઈએ કે આપણી પાસે આટલી બધા સોલ્યુશન છે એમ. કેમ કે એ એક તમને હવે જોવા જાય તો હવે મેઇન્સ એવી છે એટલે તમે એવું જ વિચારો કે તમે એક સિવિલ સર્વન્ટ છો એમ, તમે એક સરકારી અધિકારી છો, તો એ તમારી પાસેથી સોલ્યુશન માંગે છે, અને એ સોલ્યુશન ઓલરેડી આપેલા છે ગવર્મેન્ટે, પણ તમારે ખાલી બતાવવાના છે કે અત્યારે હાલમાં સ્ત્રીઓને એવી તો સરસ્વતી સાધનાના અંતે એવી બધી ઘણી બધી યોજના છે, સાયકલ માટેની ને 11th-12thમાં શિષ્યવૃત્તિ માટેની ને એ બધી જે છે એવું બધું, વૃક્ષમાં આપે તો લાઈફ મિશન ને પછી પેલું ઇલેક્ટ્રિક વાહન વાળું ના અંતે એ બધું તમે નાખી દો એમ. પ્લસ હજી વચ્ચે તમે જે મેં તમને બીજા ને 3જા પેજમાં કહેતા ભૂલી ગઈ, વચ્ચે તમને એવું લાગે તો તમે મૂવીના એક્ઝામ્પલ નાખી દો. હું આવું બધું, મારો એસે એકદમ અટ્રેક્ટિવ એટલે હોય કે યુનિક હોય એમ, કે હું મૂવીના એક્ઝામ્પલ કોઈ લખતું નથી, મારી પાસે 4 થી 5 મૂવી, 4 થી 5 એવી વેબ સિરીઝ એના એક્ઝામ્પલ નાખવાના અત્યારે ચાલે છે એમ, કે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આ મેં હમણાં જોયેલો કિસ્સો એમ, કે જેલને રિલેટેડ, પોલીસને રિલેટેડ, કયા બધા ક્રાઇમ ને રિલેટેડ બધી બહુ બધી મૂવી આવે છે પોલીસની ના અંતે, બધું બહુ બધું જોતી, તો એ બધું તમે નાખી શકો કે એમાં સારું એક્ઝામ્પલ આપ્યું હતું. પછી ઇન્વાયરમેન્ટ નો એસે આવે તો એવું એક મૂવી છે, સાઉથના મહેશ બાબુનું એક મૂવી છે કે એમાં છે ને એ લોકો અત્યારે આપણે છે ને ખેતીથી બહુ દૂર ભાગી ગયા છે, તો એ લોકો એવું કરે છે કે સેટરડે સન્ડે ના એના છોકરાઓને દર સેટરડે સન્ડે ના ફિક્સ આપણે એને લઈ જવાના ગામડે, અને ત્યાં આપણે એનું બધું ખેતી કામ ને ફાર્મિંગ ને બધું કરાવવાનું એમ, એનાથી એની સાથે અટેચ થયેલા રહેશે કે એને ખબર પડશે કે આપણે જે વસ્તુ ખાઈ છે એ બને છે કેવી રીતના એમ, એમાં એન્વાયરમેન્ટ કેવું છે, આબોહવા કેવી જોઈએ, પાણી કેવું છે, પછી વરસાદ પડે તો એનું આપણે રક્ષણ કેમ કરવું, ને એટલી મહેનત થયા પછી છેલ્લે જયારે આપણે લોટ ને બધું બને છે, પછી એમાંથી આપણે બધી વાનગી બનાવે છે, નાન તેને બધું બહુ બધું છે એમાં બધું. તો એવું બધું તમે કઈક મૂવીનું નામ ને બધું તમને આવડતું હોય, મેં એ ટાઈમે બધું બહુ બધું યાદ રાખ્યું હતું, કે એવું બધું આખા તમારી પાસે મટીરિયલ હોવું જ જોઈએ એમ, કઈક ને કઈક લખવા માટે. ગમે મૂવીના નામ લખો, 4 થી 5 વેબ સિરીઝ ના નામ લખો કે આમાં આ આપ્યું છે, ધારો કે સ્ત્રીઓનું જ મેઇન, તો હું તમને અત્યારે એક્ઝામ્પલ મને યાદ આવે છે તે કહી દઉં, એનું મૂવીનું ને એવું બધું આવે ને તો હું બધું લખી નાખું, કે પેલા એવું હતું કે મેઇન લીડ રોલ તરીકે મેલ જ હતા એમ, હવે એવું થઈ ગયું છે કે સ્ત્રી વાળું જે શ્રદ્ધા કપૂરનું મેઇન મૂવી છે, તો કોમેડી મૂવી થી લઈને હરેક મૂવીમાં અત્યારે મેઇન લીડિંગ રોલમાં એક્ટ્રેસ તરીકે એ લોકો સારું એવું વર્ક કરે છે એમ, સારી એવી કમાણી થાય છે. પછી તમને ખબર હોય બધું લખી નાખવાનું ડેટા, કે આટલા કરોડ ની આવું થયું, એ લેડીઝ તરીકે એને કરેલું એવું છે. પછી મરદાની આ બધા મૂવીના એક્ઝામ્પલ નાખવાના, યામી ગૌતમનું આર્ટિકલ 370 આ તે એવું બધું નાખી દેવાનું એમ. પછી હેલારો મૂવી છે, ગુજરાતી મૂવીના એક્ઝામ્પલ એ નાખવાના, હેલારો છે, કચ્છ એક્સપ્રેસ છે, રેવા મૂવી, જ્યાં જ્યાં જે કનેક્ટ થતું હોય ને ત્યાં એ બધા એક્ઝામ્પલ મૂવી ને નાખવાના, એટલે એને જે પેપર ચેકર હોય ને એને વાંચવામાં સારું લાગશે, કેમ કે ઓબ્વિયસલી અત્યારના ટાઈમ પ્રમાણે એ જોતા જ હશે, તો આવું બધું જોવે તેને ખબર પડે કે નહીં, એના બધા વિચારો બધા ઓપન છે એમ, કે ક્વીન મૂવી લેડી ગર્લ્સના ઇન્ડિપેન્ડન્સ ને રિલેટેડ છે, કે કોઈક છોકરી એકલી પણ લાઈફ પોતાની, મતલબ એટલી બધી અત્યારે રેચી પેચી રહે છે બધી લેડીઝ, મમ્મીના અંતે બધા એટલા બિઝી હોય, એમાં આ ટાઈપનું મૂવી તમે જુઓ તો તમને કઈક અલગ ટાઈપનું મોટિવેશન મળે ને બધું અંદર એવું બધું લખવાનું એમ.
અને લાસ્ટમાં કન્ક્લુઝન મેં કીધું ને એમ છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં તો ફૂલ સ્કીમ લખી નાખવાની. બને તો હું એવું કરતી કે વચ્ચે એના સોલ્યુશન કેમ કરીને પછી નીચે એરા કરીને બધી સ્કીમ લખી નાખો એમ કે આટલી 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 જોવામાં વધારે લાગે, અને પ્લસ હું એ પેરેગ્રાફમાં લખું ને તો આટલી જ થઈ જાય, પણ આમ લખું ને તો પછી મોટું થઈ જાય, એમ તમારું અડધું પેજ એમાં કટ થઈ જાય. અને પછી એન્ડિંગ સારો એવો લખી નાખવાનો એમ કે આટલું બધું જાય, પછી પોઝિટિવ એન્ડિંગ લખવાનું એમ કે હવે આટલું છે તો પણ મતલબ આપણું ભવિષ્ય સારું જ રહેશે જો આપણે આમ કરશું, તો એવું બધું એન્ડિંગ નાખી દેવાનું. કા બને તો એક પછી સારો એવો મસ્ત કોટ નાખી દેવાનો લાસ્ટમાં એમ નાનો એવો. આખું એન્ડિંગ એક પેરેગ્રાફ નું લખીને ઉપર સ્કીમ લખ્યું હોય આપણે, નીચે એન્ડિંગ લખ્યું હોય, અને એની નીચે એક કોટ નાખી અને એન્ડ કરી નાખવાનું એમ. બસ ઈ છેલ્લે આવી જવો છે. અને કોટ ને છે ને નીચે ચોરસ બોક્સ કે પછી પેલું વાદળ જેવું કે એવું બધું કરીને તમને જે ફાવે એ રીતે પ્રેઝન્ટેશન બહુ સારું વર્ક કરવું પડશે, એનાથી તમને માર્ક્સ મળશે. પ્રેઝન્ટેશન સારું હશે તો એને વાંચવું ગમશે એમ. માર્ક્સ મળશે એટલે એવું ન હોય કે તમે મારું જુઓ ને તો મને જે 4 વસ્તુ મારામાં 21-22 માર્ક્સ મળતા ને નીચે 4 વસ્તુ લખેલા છે. કન્ટેન્ટ સારું છે, પ્રેઝન્ટેશન સારું છે, ઓવરઓલ સારું છે, અને શું કહેવાય કે વાંચવામાં સારું, એવું બધું બહુ બધું છે, એવું બધું લખીને દેતા એમ. એનો મતલબ કે બધી વસ્તુ એ લોકો જોવે છે એમ. આ બધું લાઈનમાં જોવે છે કે પેલા એસે સારું દેખાતો હશે, થોડાક રાઇટિંગ સારા મારા નથી, પણ રાઇટિંગ સારા નથી તો હું કન્ટેન્ટ સારું લખું ભરી ભરીને, અને બને તો આવું બધું કરી નાખું કે વચ્ચે કરીને એરા કરીને લખી નાખું એન્ડિંગમાં બધી સ્કીમ. એટલે કે એ લોકોને મારા રાઇટિંગ ઉપર ધ્યાન ન જાય, એને મારા પેલા ઉપર ધ્યાન જાય કે સ્કીમ આટલી બધી લખી છે એમ, તો આવડે છે ને એમ. આવું બધું કરવાનું. તમારે વિચારવાનું થોડુંક પેપર સેટર, થોડુંક તમારે વિચારવાનું પેપર ચેકરના માઇન્ડથી કે પેપર ચેક કરવા વાળા કેમ કર્યું. અને પ્લસ એક હજી એ રહી ગયું કે એસે જયારે તમે અનપ્રેડિક્ટેબલ એસે આવ્યું અમારી જેમ કે કંઈક એવું આવ્યું કે જે તમે અત્યારે બહુ બધું વાંચીને જાઓ છો, પણ તમને ડાયરેક્ટ પૂછાણું જ નહીં, ડાયરેક્ટ તમને ખબર જ ન પડી કે એસે શું કહેવા માંગે છે એમ. ધારો કે જો અત્યારે છે ને કે આ પ્રિપરેશન બુસ્ટર કરીને એક ચેનલ છે, એમાંથી મેં આ લીધા છે કે મને એવું લાગે છે આ વખતે કે હવે બધું એસેના નેચર બદલે છે ને, તો હવે સિમ્પલ એસે નહીં આવે. તો આ એક તમે કરી શકો, આ ટાઈપના એને મૂક્યા છે, તમે એની ચેનલમાં જઈને જોઈ લેજો કે કાયદો અને પોલીસનો રોલ એમ. અંતરાત્માનો અવાજ વિરુદ્ધ ફરજનો અવાજ એમ, કે પોલીસ માટે ધર્મ સંકટ એમ, કે આપણે આપણું પોતાનું સાંભળવું કે પછી આપણને જે ફરજમાં જે શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે એપ્લિકેશન કરવું એનું એમ. પછી કાયદો હંમેશા ન્યાય જ હોય છે, કાયદો હોય સારો જ હોય છે એમ, કાયદામાં કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ નથી હોતો એમ. પછી એવું કે કાયદો એટલો જરૂરી છે, પછી એવું કે કાયદો કેટલો જરૂરી છે આજના યુગમાં એમ. અને એક એવું છે કે પીડિતો પ્રત્યેની સહાનુભૂતિ ન્યાય પ્રક્રિયાનું પ્રથમ પગથિયું એમ, કે તમે કોઈ તમારી પાસે કમ્પ્લેન લઈને કે કંઈક પ્રોબ્લેમ લઈને આવે છે તો તમે એને કઈ રીતે તમે એને સામે સહાનુભૂતિને બધું આપો છો એ રીતે એમ. તો હવે આ બધા એવા છે ને કે આ ફિલોસોફિકલ. હવે આ તમારે ડાયરેક્ટ આવું આવ્યું કે અંતરાત્માનો અવાજ વિરુદ્ધ ફરજનો અવાજ, અને બાજુમાં એમ લખ્યું કે પોલીસ માટે ધર્મ સંકટ. તો હવે તમે 2 મિનિટ તો ખબર જ ન પડે કે આમાં શું લખવું એમ. અને પ્લસ એવું કે કાયદો અને પોલીસનો રોલ, આવું બધું આવ્યું તો શું કરશો? કાયદો શું લખશો? ભરી ભરીને કેટલું કે આમાં તમે શું લખશો? તો તમારે એને છે ને ડિવાઈડ કરવાના કે કાયદો, પોલીસ અને એનો રોલ એમ. તો વિચારો કાયદો એટલે શું? જનરલ એમ વિચારો કાયદો એટલે શું, અત્યારે કયા કયા કાયદા ચાલે છે એમ. પછી પોલીસનું એક્શન શું હોય છે, પછી પોલીસ કાયદા પ્રમાણે કામ કરે છે કે કેમ કરે છે, અને કાયદા પ્રમાણે કામ નથી કરતું તો એના વિરુદ્ધમાં આપણે કંઈક કરવું હોય તો બધા ક્યાં જાય છે? સુપ્રીમ કોર્ટે જાય છે, હાઈકોર્ટે જાય છે, કોર્ટમાં જાય છે. આવું બધું તમે વિચારશો ને એટલે તમને 5 પોઈન્ટ મળશે. એટલે બને ને તો જ્યાં તમે પૂછાય અહીંયા જ ઉપર આમ એરા કરીને થોડી વાર વિચારવાનું, 3-4 વાર એને આમ કહેવાય ને કટ્ટા કરી નાખવાના એમ. કાયદો કેટલો જરૂરી છે આજના યુગમાં, તો કાયદો કેમ જરૂરી છે, કેમ જરૂરી નથી. પછી હમણાં શું એવા કેસ થાય છે કે કાયદા ઉપર ક્વેશ્ચન માર્ક થાય છે કે આવું સ્ટ્રિક્ટ કાયદો છે એના લીધે ઘણા લોકોને નુકસાન થાય છે, તો એવા કયા કયા કાયદા છે, પછી સારા કાયદા કયા કયા છે, એવું બધું બધું તમારે રીતે વિચારીને બધું કરવાનું. આટલું એસે માટે છે. અને થોડાક હું તમને ટોપિક કહી દઉં. ટોપિકમાં એવું છે કે મે બી બધા કે છે એવું થાય કે જો આ ટાઈપનો ફિલોસોફિકલ, આને ફિલોસોફિકલ એસે કહેવાય એમ. તો મે બી આ ટાઈપના એસે પૂછાઈ શકે. મે બી એવું થાય કે આના સિવાયના કંઈક અલગ ટાઈપના પૂછાઈ શકે. ને એક એવું થાય કે ઓલી વખતે નકરું પોલીસનું પૂછ્યું હતું ત્યારે કોઈ ક્લાસીસ વાળે પોલીસનું કરાવ્યું નહોતું, બધા બધું એક જ એસે પોલીસનો કરાવ્યો હતો, પોલીસ પ્રજાનો મિત્ર, જેમાં દેખાણું નહીં. તો પછી એ લોકો બીજા એસે કરાવ્યા હતા અને એમાંથી નહીં કાંઈ એવું નહીં, કેમ કે બધા ક્લાસીસ વાળાનું કહેવાનું એમ હતું કે પહેલી વાર મેઇન્સ છે પીએસઆઈ ની, તમે 5 ટોપિક આપશે તો 2 પોલીસના હશે, 3 પોલીસના હશે, 4 પોલીસના હશે, પણ એક તો એવું હશે કે જે એકદમ સિમ્પલ હશે, જેમ સીસીમાં પૂછાય છે, તલાટીમાં પૂછાય છે, એવું બધું એમ કે શિક્ષણ એવું કંઈક હશે, સ્વાસ્થ્ય રિલેટેડ કે એવું કંઈક આવી જશે એમ. પણ થયું એવું કે પાછા 5 અલગ ટાઈપના આવી ગયા. સેમ આ વખતે એવું છે કે મે બી આપણે બધા ક્લાસીસ વાળે પોલીસના કરાવ્યા છે, તો એક એવું થઈ શકે કે 5 માંથી કે પોલીસ વાળો ન હોય. એટલે તમારે બધા માટે રેડી રહેવાનું કે, અને પાછા 5 પોલીસ વાળા હશે તો ફિલોસોફિકલ હશે કે જે ક્લાસીસ વાળા નહીં કરાવવા આવા બધા કે કાયદો કેમ ન્યાય, કાયદો હંમેશા ન્યાય જ હોય છે કામ. હવે આમાં તમે શું કાઉન્ટર કરો એમ.
તો તમારે બધા માટે રેડી રહેવાનું. એક તમે આખું મતલબ એક બુકમાં આખું અલગ જ પાર્ટ કરી નાખો, જેમાં પોલીસના જ બધા કોર્ટે પોલીસના કાયદો શું આ તે બધું એ બધું વાંચી નાખો, કરી નાખો. એ કેવું કરો કે જેમાં આ બધું હોય કે ઓનલાઈન ગેમ અને બરબાદ થતું યૌવન, પછી શું છે રમત ગમત, સ્પોર્ટ્સ હમણાં બધું ચાલે છે મેચ નું બધું, તો સ્પોર્ટ્સ રિલેટેડ આવી શકે કે કેમ હવે અને સ્પોર્ટ્સમાં પછી કેવું તમે એને કેવી રીતના જુઓ છો ને, જો સ્પોર્ટ્સમાં આવ્યું ને તો આખું ક્રિકેટનું લખીને નહીં આવવાનું. સ્પોર્ટ્સ એટલે એમ કેવા માંગતા હોય કે અત્યારે કેમ બધી વસ્તુને સેમ જોવાની, ક્રિકેટ નહીં જોવાનું, હોકી નહીં જોવાનું, બેડમિન્ટન નહીં જોવાનું, જે આપણી જૂની પરંપરાગત રમતો છે એને જોવાનું, કે પ્રાચીન સમયમાં આપણે કઈ કઈ રમતો રમતા, પેલું પાસો ની બધું રમતા, શતરંજ રમતા, રાજા રજવાડાઓ શું રમતા, અત્યારે શું ચાલે છે. પછી આગળની જનરેશન બધી મોબાઈલમાં પબજી રમે છે, પછી એના સારી વસ્તુ ખરાબ વસ્તુ, પછી સંતા કુકડી ને બધી જે નાની નાની રમતો આપણે બધા રમતા, એકબીજાને જે બી રમતા હોય નદી પર્વત ને બધું રમતા, એ બધું એવું લખવાનું, સમજાણું. એસેને એકદમ વાઇડ એંગલ થી જોવાનું, તો તમને સારા માર્ક્સ મળશે. એને આવડું જોઈને લખશો ને તો થોડાક વારમાં કન્ટેન્ટ પૂરું થઈ જશે ને માર્ક્સ સારા નહીં આવે એમ. પછી જે પોલીસનું આધુનિકરણ, ડિજિટલ અરેસ્ટ, આ બધા કરી નાખવાના. પછી બીજા સીસી અને તલાટીના બધા ટોપિક એકવાર કરી નાખો તો વધારે સારું રહે. હવે તમારી પાસે એટલો બધો ટાઈમ નો ટોપિક નો કરો તો કઈ નહીં, પણ એટલીસ્ટ ખાલી ગૂગલ ચેટ જીપીટીમાં એસે લખીને ટોપિક લખીને વાંચી લો એકવાર એમ. હવે તમે લખતા આવડી જશે, ખાલી અત્યારે જોઈ લો કે એવું પૂછે તો હું શું લખીશ એમ. પછી છે કે સોશિયલ મીડિયા બાળકો માટે ખતરો કે તક, કેમ કે હમણાં બહુ બધા દેશમાં અને બહુ બધા રાજ્યોમાં પેલું સોશિયલ મીડિયામાં એક એજ પછી નાના બાળકો ઉપર પ્રતિબંધ ને એવું બધું ચાલુ કર્યું છે, તો ઈ કરંટમાં છે આવી શકે. પછી આ બધા પૂછાયેલા જ હું કહું છું તમને, સીસીમાં તલાટીમાં પૂછાયેલા ટોપિક છે એમ. પછી છે શહેરીકરણ અને પર્યાવરણ પર અસર, પછી ધ બુક ધેટ ચેન્જ માય લાઈફ. હવે આ ઇંગ્લિશ છે, ઇંગ્લિશનું સીસી નું ને તલાટીનું પેપર જોઈ રહ્યું, ઇંગ્લિશનું ગુજરાતી કરીને પૂછી દેશે કે કોઈ એક બુક કે જેને તમારી ના, આમાં એવું નતું કીધું કોઈ એક બુક, એને કીધું હતું કે બુક કે જેને તમારી લાઈફમાં સારો એવો ચેન્જ લેવો એમ. તો હવે જો મેં એવું કર્યું તો મેં એ સમજો ને ત્યારે 2 મિનિટમાં તો કોઈ એક બુક વિશે કહે છે, પણ એક બુક વિશે નથી કહેતા. એવી બુકો 2 3 4 તમે જે બી લાગે એટલી તમે લખો કે મને આ બુકમાંથી આ, અને બધી બુક એક સરખી ન હોવી જોઈએ. મેં એક લખી ગાંધીજીની બુક કે જેનાથી મને મારી લાઈફમાં ચેન્જ આવ્યો, તો બીજી મે બી કંઈક અલગ જ લખી નાખવાની કે જે અર્થવ્યવસ્થા રિલેટેડ હોય, કે જેના લીધે મને બહુ બધું શીખવા મળ્યું. ત્રીજી 12th ફેલ બુક મેં વાંચેલી છે કોલેજમાં, તો એનાથી મને મતલબ મોટિવેશન મળ્યું લાઈફમાં. 3 4 બધી અલગ અલગ ટાઈપની જ હોવી જોઈએ એમ, તો એને ખબર પડે કે આ એક એવા અધિકારી બનવા માંગે છે કે જેને બધું ચારે બાજુથી જ્ઞાન છે એમ. પછી વોકલ ફોર લોકલ ત્યારે ચાલતું હતું એ ટાઈપનું આવ્યું હતું. પછી કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડોમાં આકાર લે છે. તો હવે આ વાંચીને તમને ચોખ્ખું ખબર પડી જાય કે શિક્ષણનો એસે છે, તો શિક્ષણનો એસે તૈયાર કરીને જવાનું છે, તૈયાર બધું કરીને જવાનું છે. પછી પૂછાય ગમે આના 12નું પૂછાય ને, આ તૈયાર કરીને ગયા છો ને તો એમાંથી તમે ઇન્ટરલિંક કરીને તમે એમાં એડ કરી શકશો એમ. પછી છે કટ ધ ગ્રીન નોટ ધ ગ્રીન, આવા બધા પૂછાશે ફિલોસોફિકલ ટાઈપના એમ. એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપશે. કુપોષણ એક સળગતી સમસ્યા. આનું છે ને હું તમને ફોટો પાડીને મારા ટેલિગ્રામમાં મોકલી દઈશ, એટલે આ જેવા ટોપિક છે ને એટલા તો તમે કરી જ નાખો. એના સિવાયનું બધું જે બી તમને થોડું ઘણું લાગે ને એ ચેટ જીપીટી કરીને રેડી કરી નાખો. બાકી ગમે એવો પૂછાય, મેં કીધું ને એમ થોડી વાર બીવાનું નહીં, થોડોક વધારે ટાઈમ આપવાનો અને સમજવામાં. તમારી પાસે ટાઈમ જ છે, 4 પેજ ભરવાના છે, અંદાજે તમે 45 મિનિટ જેવો તો આપી જ દો એમ. બીજા બધામાં તમે 15 થી 20 મિનિટ જેવો આપો એટલે બધું થઈ જશે. આવું મેં એસેનો અત્યારે એક પેલો વિડીયો લઈ લીધો છે. હું નેક્સ્ટ હું તમને પત્ર અને જે બી તમારે બીજા કઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરતા જાઓ. હું મારા ટાઈમે એક વિડીયો બનાવીને અપલોડ કરતી જઈશ. તમારી એક્ઝામ છે ત્યાં સુધી હું એક કરી નાખીશ અપલોડ કરીને, એટલે તમને થોડીક હેલ્પફુલ રહે. અને લાસ્ટમાં કે થોડુંક સ્ટ્રેસ નો લ્યો. મેં આજે જ ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં પેલી સ્ટોરી વાળું મૂકેલું છે, એકવાર તમે વાંચજો. સ્ટ્રેસ લેવાથી જેટલું સ્ટ્રેસ લેશો ને એટલા તમારા પાસ થવાના મારે કોઈ ચાન્સ ઘટી જશે. પછી બધા અત્યારે સ્ટ્રેસમાં છે એટલે એ કઈ ટેન્શન નથી. તમે જેટલું ઓછું લેશો ને એટલું તમે સારું પરફોર્મન્સ આપશો એમ. કેમ કે રિયલમાં એવું છે ને કે રિયલમાં તમારા જોબમાં એવું છે કે તમે જોબમાં કઈ કઈ તો શું તમે સ્ટ્રેસ જ લીધા કરશો કે આજે તો તમારે એક એક્ઝામ આપવાની છે, ત્યાં તો રોજ કઈક કઈક હશે. 2 દિવસે કઈક નવી વસ્તુ આવશે, તમે રાતે ફ્રી નહીં થાવ, નાઇટ ડ્યુટી ચાલતી હશે, ડે ડ્યુટી ચાલતી હશે. શું સ્ટ્રેસમાં લઈ લઈને તમે ડિસિઝન કેવા લેશો એમ. અને અત્યારે જે રીતે થાય છે એ રીતે તમે કંઈક ખરાબ ડિસિઝન લીધો ને તો સામે પબ્લિક તરત ઉભી થઈ જશે, તમને સસ્પેન્ડ કરી નાખશે, તમને ગમે કરી નાખશે એમ. એની પાસે બહુ બધા પાવર, હવે લોકો પાસે વધારે પાવર આવી ગયો છે. તો આ પેપરમાં એ ચેક કરે છે કે તમારું સ્ટ્રેસ લેવલ કેટલું ઓછું છે ને તમે કેટલું સારું પરફોર્મન્સ આપો છો એમ. એ જે તમે ઘરે આવીને લખશો ને તો તમને એમ થશે કે આ તો મારાથી 4 પેજ આરામથી ભરાય છે, ત્યાં નહીં ભરાય. તો પછી ત્યાં એ જ વિચારવાનું કે અત્યારે ટેન્શન નથી લેવાનું, આટલી મહેનત કરી તો એક્ઝામ સારી જ જશે. 4 જ પેજ ભરવાના છે ને એમ, કાંઈ વાંધો નહીં. મસ્ત 4 પેજ સજાવી 1 વર્ષથી 6 મહિનાથી 3 મહિનાથી મહેનત કરું છું, તો હવે એકદમ મસ્ત આપું કે જેથી વાંચવા વાળાને ચેક કરવા વાળાને એમ થાય કે ભાઈ આ તો કેટલા ટાઈમથી કેટલું સારું કરતો હશે કે આટલું મસ્ત આવા સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાં આટલું મસ્ત પેપર લખ્યું એને એમ. ઓકે, થેન્ક યુ. અને બાકી જે કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો એ તમે કમેન્ટ કરી નાખજો. બાકી
લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારે તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. સીસી વાળા માટે હેલ્પફુલ થઈ શકે, તમે સીસી વાળાને મોકલી દેજો. રેવન્યુ ની કરતા હોય મેઇન્સ માટેની, તો એને હેલ્પફુલ થશે, તો એને તમે શેર કરી દેજો. ઓકે, થેન્ક યુ.